આજે વિશેષ દિવસ છે અને પીએન માળીના સુપુત્ર એવા અક્ષયભાઈનો જન્મદિવસ છે। આ જન્મદિવસના શુભ અવસર પર આજે એક જે નજારો છે એ પણ અલગ છે। એમને પણ શુભેચ્છા પાઠવવા માટે ઘરે નથી મળી શક્યા, ઓફિસે નથી મળી શક્યા એ મિત્રો અને બહારથી પણ આવેલા મિત્રો શુભેચ્છા પાઠવવા માટે અહીંયા કેમ્પ ખાતે પણ મુલાકાત એ બાને લીધી છે। તો જણાવશો કે તમારા આજનો જન્મદિવસ કેવો સફળ રહ્યો? તમારા મિત્રોએ છે કેમ્પની જે મુલાકાત પણ લીધી છે સાથે સાથે। હા, આજે મારા માટે બહુ ગર્વની વાત છે કે આવા કે મારો કે મારી જન્મ તારીખ આટલા મોટા જે ચાલે છે કેમ એમાં છે। અને જે મારા ફાધર છે પીએન માળી, એવા મને પિતા હરેક જન્મમાં મળે। એમના જે સેવાના કામ છે એટલે મને જે લાભ મળે છે ને જે લોકોના આશીર્વાદ જે મને મળે છે એનાથી મોટું કોઈ વાત છે જ નથી મારા માટે। આંખમાં આંસુ આવી જાય। આ દીકરો એવું કહે છે કે હર જન્મની અંદર મારા પિતા આવા હોવા જોઈએ અને મને આવા જ પિતા મળવા જોઈએ। ખરેખર જે દાનવીરના ઘરે જે જન્મ લે છે ને એના નસીબ પણ અલગ હોય છે, એ દીકરાના નસીબ પણ અલગ હોય છે। ખરેખર અક્ષય પણ સરસ મજાની વાત કરી છે, આંખો ભરાઈ જાય છે, પણ છતાં પણ તમારી સાથે આજે સેન્ટ્રલ ભારતની પહોંચી છે અને એમના જન્મદિવસની શુભેચ્છાઓ હું પણ પાઠવું છું તંત્રી વતી। ધન્યવાદ, ખૂબ આભાર।